અમેરિકામાં લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવ્યું છે, તો આ સમાચારને બિલકુલ હળવાશથી ન લેતા. કારણ કે હવે માત્ર ગ્રીન કાર્ડ હાથમાં હોવું જ પૂરતું નથી. અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ તમારા લગ્ન સાચા હતા કે માત્ર ગ્રીન કાર્ડ મેળવવા માટે કરવામાં આવ્યા હતા તેની જૂની ફાઇલથી લઈને આજ સુધીના દરેક દસ્તાવેજ સુધીની તપાસ કરી શકે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે સિટીઝનશીપ માટે અરજી કર્યા પછી પણ જો જૂના રેકોર્ડમાં કોઈ ગંભીર વિસંગતતા મળી આવે તો મામલો માત્ર સિટીઝનશીપ રિજેક્ટ થવા સુધી અટકે એવું જરૂરી નથી, પરંતુ કેટલાક કેસમાં ઇમિગ્રેશન કોર્ટ અને ડિપોર્ટેશનની કાર્યવાહી સુધી વાત પહોંચી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ ચેતવણી એટલા માટે મહત્વની છે કારણ કે લગ્નના આધારે ગ્રીન કાર્ડ, ત્યારબાદ કાયમી ગ્રીન કાર્ડ અને પછી માત્ર 3 વર્ષમાં અમેરિકન સિટીઝનશીપ મેળવવાની પ્રક્રિયા ઘણા લોકો માટે લાંબા સમયથી મહત્વનો રસ્તો રહી છે. પરંતુ જો આ સમગ્ર પ્રક્રિયામાં લગ્ન સાચા ન હોય, ખોટી માહિતી આપવામાં આવી હોય અથવા જૂના ઇમિગ્રેશન દસ્તાવેજોમાં એવી વિગતો હોય જે આજે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી ન હોય, તો હવે આ બાબતો ગંભીર બની શકે છે. ખાસ કરીને જે લોકો કન્ડિશનલ એટલે કે 2 વર્ષનું ગ્રીન કાર્ડ મેળવી ચૂક્યા છે અથવા I-751 દ્વારા કન્ડિશન દૂર કરાવી રહ્યા છે અને ત્યારબાદ N-400 એટલે કે સિટીઝનશીપ માટે અરજી કરવાની તૈયારીમાં છે, તેમણે પોતાના જૂના ઇમિગ્રેશન રેકોર્ડને સમજ્યા વગર આગળ વધવું જોખમી બની શકે છે. સામાન્ય રીતે અમેરિકન નાગરિક સાથે લગ્નના આધારે શરૂઆતમાં કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળે છે અને તેની વેલિડિટી 2 વર્ષની હોય છે. ત્યારબાદ લગ્ન અને સંબંધ ખરેખર ચાલુ હતા તે દર્શાવવા માટે ફોર્મ I-751 દ્વારા કન્ડિશન દૂર કરાવવાની પ્રક્રિયા થાય છે અને મંજૂરી મળ્યા બાદ કાયમી ગ્રીન કાર્ડ મળે છે. પરંતુ અહીંથી આગળનો તબક્કો પણ ઓછો મહત્વનો નથી. લગ્નના આધારે કાયદેસર રીતે પાત્ર વ્યક્તિ સામાન્ય રીતે 3 વર્ષના નિયમ હેઠળ N-400 દ્વારા અમેરિકન સિટીઝનશીપ માટે અરજી કરી શકે છે, પરંતુ સિટીઝનશીપ ઇન્ટરવ્યૂ દરમિયાન અધિકારીઓ માત્ર N-400 માં લખેલી માહિતી જ નહીં, પરંતુ અગાઉના ઇમિગ્રેશન રેકોર્ડ્સ પણ તપાસી શકે છે. એટલે તમે વર્ષો પહેલા વિઝિટર વિઝા માટે DS-160 માં શું લખ્યું હતું, ઇમિગ્રન્ટ વિઝા માટે DS-260 માં શું માહિતી આપી હતી, અમેરિકામાં સ્ટેટસ મેળવતી વખતે I-485 માં શું જણાવ્યું હતું અને હવે N-400 માં શું લખી રહ્યા છો, આ બધી માહિતી વચ્ચે કોઈ મોટો તફાવત છે કે નહીં તે મહત્વનું બની શકે છે. ઘણી વખત અરજદારને લાગે છે કે વર્ષો પહેલા ભરેલું ફોર્મ હવે કોણ યાદ રાખશે, પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમમાં જૂના રેકોર્ડ્સ રહે છે અને અધિકારીને જો કોઈ જવાબ, તારીખ, રહેઠાણ, નોકરી, અગાઉના લગ્ન અથવા સંબંધિત માહિતીમાં ગંભીર વિસંગતતા દેખાય તો વધારાના સવાલો અને પુરાવા માંગવામાં આવી શકે છે. હવે અહીં સૌથી મહત્વની વાત સમજી લો, દરેક નાની ભૂલનો અર્થ મેરેજ ફ્રોડ નથી અને દરેક તફાવતને કારણે કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવે એવું પણ નથી. પરંતુ જો અધિકારીઓને એવું લાગે કે લગ્ન માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા હતા અથવા જાણીને ખોટી માહિતી આપવામાં આવી હતી, તો મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં કોઈ વ્યક્તિએ અમેરિકામાં કાયદેસર સ્ટેટસ મેળવવા માટે અમેરિકન નાગરિક સાથે મોટો નાણાકીય વ્યવહાર કરીને લગ્ન કર્યા હોવાના આક્ષેપ હોય, અથવા ગ્રીન કાર્ડ મળ્યા પછી તરત જ સંબંધ તૂટી ગયો હોય અને સમગ્ર લગ્ન જીવન વિશે પ્રશ્નો ઊભા થાય. ત્યાં ઇમિગ્રેશન અધિકારીઓ વધારે તપાસ કરી શકે છે. ઇમિગ્રેશન વકીલો પણ લાંબા સમયથી કહી રહ્યા છે કે મેરેજ આધારિત ઇમિગ્રેશન કેસમાં માત્ર લગ્નનું સર્ટિફિકેટ પૂરતું નથી, પરંતુ આખા લગ્ન જીવનની વાસ્તવિકતા સાબિત કરતા પુરાવા મહત્વના બની શકે છે. ઉદાહરણ તરીકે, બંનેના નામે બેંક એકાઉન્ટ, એક જ ઘરમાં રહેવાના પુરાવા, લીઝ અથવા મોર્ગેજના દસ્તાવેજો, સંયુક્ત ટેક્સ રિટર્ન, હેલ્થ અથવા લાઇફ ઇન્સ્યોરન્સમાં એકબીજાનું નામ, સાથે કરેલી મુસાફરીના રેકોર્ડ, પરિવાર અને મિત્રો સાથેના ફોટોગ્રાફ્સ અને રોજિંદા જીવનમાં પતિ-પત્ની તરીકેના સંબંધને દર્શાવતા અન્ય દસ્તાવેજો કેસને મજબૂત બનાવી શકે છે. જો દંપતીને સંતાન હોય તો તે પણ સંબંધની વાસ્તવિકતા દર્શાવતો મહત્વનો પુરાવો બની શકે છે. જો કે કોઈ એક પુરાવો એકલો જ લગ્ન સાચા હોવાનું અંતિમ પ્રમાણપત્ર નથી. હવે ઘણા ભારતીયો અને ગુજરાતીઓના મનમાં એક મોટો સવાલ આવી શકે છે કે જો I-751 પેન્ડિંગ હોય અને આ દરમિયાન ડિવોર્સ થઈ જાય તો શું ગ્રીન કાર્ડ જતું રહે? જવાબ એટલો સરળ નથી. કેટલાક સંજોગોમાં ડિવોર્સ થયા પછી પણ I-751 વેવર દ્વારા
કાયમી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ ત્યારે અરજદારે સાબિત કરવું પડે છે કે લગ્ન શરૂઆતથી જ સાચા હતા અને માત્ર ઇમિગ્રેશન લાભ મેળવવા માટે કરવામાં આવ્યા ન હતા. એટલે ડિવોર્સ થયો એટલે લગ્ન ફ્રોડ હતા એવું આપમેળે સાબિત થતું નથી. એ જ રીતે ઘરેલું હિંસા અથવા ક્રૂરતાના કિસ્સામાં પણ કાયદા હેઠળ ચોક્કસ રાહતો ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ આવા દાવાઓને શક્ય હોય ત્યાં સુધી સત્તાવાર દસ્તાવેજો, પોલીસ રિપોર્ટ, કોર્ટ રેકોર્ડ અથવા મેડિકલ પુરાવા જેવા વિશ્વસનીય પુરાવાથી સમર્થન આપવું મહત્વપૂર્ણ બને છે. હવે વાત આવે છે કમ્બાઇન્ડ ઇન્ટરવ્યુની, અને અહીં પણ ઘણા લોકો માટે આ માહિતી ખૂબ મહત્વની છે. જો I-751 પેન્ડિંગ હોય અને વ્યક્તિ 3 વર્ષના નિયમ હેઠળ N-400 ફાઇલ કરે તો કેટલીક પરિસ્થિતિમાં USCIS બંને પ્રક્રિયાને એકસાથે તપાસી શકે છે અને ઇન્ટરવ્યુ દરમિયાન અરજદાર તથા અમેરિકન નાગરિક સ્પાઉસને સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. અધિકારીઓના સવાલો માત્ર કાગળ પરની માહિતી સુધી સીમિત રહે તે જરૂરી નથી. દંપતી એકબીજાને કેવી રીતે મળ્યું, ક્યાં રહે છે, ઘરનું જીવન કેવું છે, નાણાકીય વ્યવસ્થા કેવી છે અને સંબંધ વિશેની મૂળભૂત માહિતીમાં બંનેના જવાબો એકબીજા સાથે મેળ ખાય છે કે નહીં તે પણ મહત્વનું બની શકે છે. હવે કલ્પના કરો કે વર્ષો પહેલા તમે કોઈ ફોર્મમાં એક સરનામું લખ્યું હતું, બીજા ફોર્મમાં અલગ તારીખ આપી હતી અથવા સંબંધિત કોઈ મહત્વની માહિતી છુપાવી હતી, અને આજે N-400 ઇન્ટરવ્યુમાં અધિકારી એ જ બાબત વિશે સવાલ કરે તો માત્ર મને યાદ નથી એવું કહીને વાત પૂરી થઈ જાય એવું જરૂરી નથી. એટલે ઇમિગ્રેશન એટર્નીઓ અરજદારોને સલાહ આપી રહ્યા છે કે ઇન્ટરવ્યુની તારીખ આવ્યા પછી તૈયારી કરવાના બદલે ઘણા સમય પહેલા પોતાના જૂના રેકોર્ડ્સ તપાસી લેવા જોઈએ. જો તમને ખબર નથી કે ભૂતકાળમાં તમારા વતી કયા ફોર્મ ભરાયા હતા અથવા તેમાં શું માહિતી આપવામાં આવી હતી, તો FOIA એટલે કે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પોતાના ઇમિગ્રેશન રેકોર્ડની નકલ મેળવવાની પ્રક્રિયા વિશે કાનૂની સલાહ લઈ શકાય છે. આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે, તેથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી યોગ્ય નથી. ખાસ કરીને જે લોકો હવે N-400 ફાઇલ કરવા જઈ રહ્યા છે તેમણે પોતાના અગાઉના તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો, પાસપોર્ટ, ટ્રાવેલ હિસ્ટ્રી, સરનામા, લગ્ન સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વની માહિતી વચ્ચે શક્ય તેટલી સુસંગતતા છે કે નહીં તે ચકાસવું જોઈએ. પરંતુ અહીં એક વાત ફરીથી સ્પષ્ટ કરી દઈએ કે જો તમારું લગ્ન સાચું છે, તમે ખરેખર પતિ પત્ની તરીકે જીવન જીવ્યા છો અને તમારી પાસે સંબંધના વિશ્વસનીય પુરાવા છે, તો માત્ર ઇમિગ્રેશનની કડક તપાસ થવાથી ગભરાવાની જરૂર નથી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સાચા લગ્ન કરનારા લોકોને ડરાવવાનો નથી, પરંતુ મેરેજ ફ્રોડ જેવા ગંભીર ઇમિગ્રેશન ફ્રોડને ઓળખવાનો છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિએ ખરેખર માત્ર ગ્રીન કાર્ડ માટે લગ્ન કર્યા હોય, પૈસાની લેવડ દેવડ કરી હોય, ખોટી માહિતી આપી હોય અથવા ઇમિગ્રેશન અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોય તો હવે જૂના રેકોર્ડ્સ સામે આવી શકે છે અને પરિણામ ગંભીર બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મોટો સંદેશ એ છે કે ગ્રીન કાર્ડ મળ્યું એટલે ઇમિગ્રેશનની કહાની પૂરી થઈ ગઈ એવું માનશો નહીં. ખાસ કરીને સિટીઝનશીપની અરજી પહેલા તમારા પોતાના ઇમિગ્રેશન ઇતિહાસને સમજો, અગાઉના ફોર્મમાં શું માહિતી આપવામાં આવી હતી તે તપાસો અને કોઈ ગંભીર વિસંગતતા હોય તો અરજી કરતા પહેલા લાયકાત ધરાવતા ઇમિગ્રેશન એટર્ની પાસેથી સલાહ લો, કારણ કે ઇમિગ્રેશન ઇન્ટરવ્યુમાં અધિકારી સામે પહેલીવાર વિચાર કરીને જવાબ આપવો કરતા વર્ષો જૂના રેકોર્ડને પહેલેથી સમજવું ઘણું સુરક્ષિત છે. અને યાદ રાખજો, સાચા લગ્ન અને સાચા દસ્તાવેજો ધરાવતા અરજદારો માટે આ પ્રક્રિયા ભલે કડક હોય, પરંતુ જે લોકોએ ઇમિગ્રેશન લાભ મેળવવા માટે લગ્નને માત્ર એક સોદો બનાવ્યો હતો તેમના માટે હવે જૂના કાગળો જ સૌથી મોટો સવાલ બની શકે છે.